મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડામાં નોર્મલી એક પીઆરનો પ્રોગ્રામ બંધ થઈ ગયો અથવા કેનેડાનું પીઆર બંધ થઈ ગયું. આ પ્રકારના જે સોશિયલ મીડિયા પર તમે ન્યૂઝ જુઓ છો અને એના રિગાર્ડિંગ જ છે. કોઈ અમારા ક્લાયન્ટ તરફથી જે એક રિક્વેસ્ટ હતી કે આના ઉપર સર તમે ક્લિયરિટી આપો તો અમને વધારે ખ્યાલ આવે. વાત સાચી છે કે કેનેડાની અંદર પીઆર સ્ટોપ કરવામાં આવ્યું છે, પરંતુ કયું પીઆર છે પહેલા એ જુઓ. પીઆર એટલે કે ઓવરઓલ બધા પીઆર બંધ નથી કરી દેવામાં આવ્યા. કયો પીઆરનો પ્રોગ્રામ છે જે એક ઓફિશિયલ કેનેડાનું ગેઝેટ રિલીઝ થયું છે, જેની અંદર કયો કેનેડાનો પીઆર પ્રોગ્રામ જે છે એને એપ્લિકેશન્સ નહીં લેવામાં આવે અથવા તો એપ્લિકેશન એની તમે એપ્લાય નહીં કરી શકો આ વર્ષે એટલે કે 2026માં. આ રીતની જે માહિતી આવી છે એને આજે આપણે શાંતિથી જોઈએ એટલે તમને ખ્યાલ આવે. અને પહેલી વસ્તુ એકદમ નિશ્ચિંત થઈ જાઓ અને પોઝિટિવ થઈ જાઓ, કારણ કે બધા પીઆર બંધ નથી થઈ ગયા, પણ કયો પ્રોગ્રામ જે પાસ્ટ યરની અંદર સારો ચાલ્યો હતો અને એને બંધ કરવામાં આવ્યો છે એની જો આપણે ડિટેલ જોઈ લઈશું તો આપણને શાંતિ મળશે. અને બીજી વસ્તુ કે હું ઘણા વખતે કહેતો હોઉં છું કે જે અવેરનેસ, તમારી જેટલી અવેરનેસ હશે એટલું તમને ઇઝી થશે. ઘણી વખતે આ પેનિક થઈ જાય કે ભાઈ તમે આવું જોવો સોશિયલ મીડિયામાં એટલે ઓબ્વિયસ છે કે અમને બી કોઈ ક્લાયન્ટના ફોન યા ડીએમ આવતા હોય તો અમને કહેતા હોય કે સર તમે આની ઉપર કંઈક અમને સજેસ્ટ કરો. હવે તો કે હું તમને જે આપણે આગળ વધીએ પહેલા કોમેન્ટ કરજો, જો આખો વિડીયો જોઈ લો શાંતિથી, પછી તમારા કોઈ સવાલ વધે તો કોમેન્ટ કરજો, ફોન કે મેસેજ નહીં કરતા, કારણ કે થોડો આઉટ ઓફ ટાઉન છું તો તમને લોકોને રિપ્લાય કરવામાં લેટ થઈ શકે. બેટર છે કે તમે કોમેન્ટ કરજો તો આપણે જલ્દીથી એનું સોલ્યુશન લઈ શકીએ. હવે તો કે કેનેડિયન ગેઝેટ જે પબ્લિશ થયું છે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ તરફથી, એ એવું લખે છે કે no accept new application under this pilot program ઇફેક્ટિવ ક્યારથી છે 31મી માર્ચ 2026 થી લઈને 30મી માર્ચ 2030 સુધીની ડેટ આની અંદર મેન્શન કરેલી છે. કયો પ્રોગ્રામ છે તો કે જે આપણે પાસ્ટ યરમાં જોયું હતું કે લોકો હોમ કેર વર્કર પાયલોટ પ્રોગ્રામ અને પાથવે પ્રોગ્રામ દ્વારા ઘણા વિદ્યાર્થીઓને બેનિફિટ મળ્યો હતો. આ પરમિશન જે હતી એ આપણે 2025માં જોયું કે એ પ્રોગ્રામને થોડો હોલ્ડ કરી દેવામાં આવ્યો હતો અને 2026માં ઓપન થવાની શક્યતા હતી, પરંતુ હવે આ વર્ષે એ પ્રોગ્રામ ઓપન કરવામાં નહીં આવે. એ કેનેડિયન ગેઝેટ રિલીઝ થયું છે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ તરફથી, એમાં લખવામાં આવ્યું છે. આ બાદ આપણે જો જોઈએ તો કે આની અંદર સમાવેશ થતી આપણે સ્ટ્રીમ્સ જોઈ લઈએ. હોમ કેર વર્કર પાયલોટ ઇમિગ્રેશન પ્રોગ્રામ, જેની અંદર ચાઇલ્ડ કેર એન્ડ હોમ કેર વર્કર પાયલોટ પ્રોગ્રામ. હોમ સપોર્ટ ફર્સ્ટ ઓપન જ્યારે થયો હતો એ થયો હતો 31મી માર્ચ 2025 થી 30મી માર્ચ 2026 સુધી, પરંતુ આની ડિમાન્ડ એટલી વધી કે ફર્સ્ટ ડેના અમુક અવર્સની અંદર અથવા તો એક દિવસમાં જ આ ફૂલફિલ થઈ ગઈ જેટલા બી એમના કોટા હતો એ. અને એ એપ્લિકેશન 30મી માર્ચ 2026 સુધીનો પ્રોગ્રામની ઓપનિંગ હતી. એટલા માટે 31મી માર્ચ 2026 થી લઈને 30મી માર્ચ 2030 સુધી અત્યારના એક ન્યૂઝ મુજબ, કારણ કે આપણને આશા એવી હતી કે 2025માં જે સક્સેસ મળી આ પ્રોગ્રામને કારણે અને જે વિદ્યાર્થીઓને ફાયદો મળ્યો આ પ્રોગ્રામને કારણે પીઆરનો, એના ઉપરથી એવું દેખાતું હતું કે 2026માં સારી રીતે રીઓપન કરશે ગવર્મેન્ટ. પરંતુ આને અલ્ટિમેટલી જે ગેઝેટ આવ્યું છે એની અંદર એક ડિક્લેર કરવામાં આવી છે. તો આને જે ગેઝેટ રિલીઝ કરવામાં આવ્યું ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ તરફથી, આમાં એક ડેટ એવી આવી કે ભાઈ જેની અંદર 2026 થી 2030 સુધી એટલે કે 31મી માર્ચ 2026 અને 30મી માર્ચ 2030 સુધી આ પ્રોગ્રામ હવે રીઓપન અથવા તો નવી એપ્લિકેશન્સ નહીં કરી શકાય એવું અત્યારના ગેઝેટમાં છે. પરંતુ એક આની અંદર જો પોઝિટિવ પોઈન્ટ, ઓબ્વિયસ વિચારસરણી તમારી છે, પરંતુ હું તમને કહું પોઝિટિવ પોઈન્ટ એવો છે કે આપણને 25માં એવું થતું હતું કે 2026માં રીઓપન થઈ શકે, તો કદાચ ડિમાન્ડ ઉભી થવાને કારણે એવું બી બને કે 27-28માં ક્યારે બી ડિમાન્ડ ઉભી થાય તો ઓપન થઈ બી શકે છે. જે બી થશે આપણે તો અપડેટ ઓલવેઝ આપણે આપવાની કોશિશ કરતા રહીએ છીએ, પરંતુ પોઝિટિવ માઇન્ડસેટ. અને બીજી વસ્તુ કે આજે હોમ કેર વર્કરના યા તો હોમ સપોર્ટ વર્કર આપણે કહીએ છીએ, ચાઇલ્ડના પ્રોગ્રામ છે, આ પ્રોગ્રામ્સની અંદર જે છે આ ખરાબ ન્યૂઝ કહી શકાય કે ભાઈ આ પ્રોગ્રામ હવે ઓપન નહીં થઈ શકે. પરંતુ જ્યારે તમે સોશિયલ મીડિયામાં જોતા હો તો તમને એટલું બધું એ થઈ જાય, કારણ કે એ વિડીયોઝ હોય ઘણા અલગ ઓબ્વિયસલી એમની સિસ્ટમ છે, આપણે કહીએ એવું નથી કહેતા, પરંતુ તમને જો પેનિક એની અંદર થઈ જાવ કે ભાઈ બધા પીઆર બંધ થઈ ગયા એવું નથી. નોર્મલી જો જોવા જાવ તો આવો એક પ્રોગ્રામ જે પાયલોટ પ્રોગ્રામ હતો આના પર હોલ્ડ લાગ્યો છે, જે મુજબ કદાચ ભવિષ્યમાં કઈ સારી અપડેટ આવશે તો એ લોકો ફરી રિલીઝ કરશે ઇમિગ્રેશન, ત્યારે આપણે કોશિશ કરશું કે આપણે બી તમારા સુધી પહોંચતી કરીએ. હવે અલ્ટિમેટલી જો તમને આનાથી એક રાહત મળી છે કે એકચ્યુઅલી તમને જાણવા મળ્યું અત્યાર સુધી તમારે ટેન્શન નતા, કારણ કે અમને બી ઘણા ડીએમ્સ આવી રહ્યા હતા, ત્યાં ક્લાયન્ટ સાથે આવે તો ક્લાયન્ટ વાતો કરતા હોય, તો તમે બી એક કામ એટલું કરજો કે વિડીયોને હાઈપ અને શેર કરજો અને મેક્સિમમ લોકોને વિડીયો શેર કરજો,
જેથી કરીને કોઈ એવા પેરેન્ટ કે જે ટેન્શનમાં હશે ને એના સુધી જો વિડીયો પહોંચી જશે તો એમને બી રિલીઝ મળી શકે. આપણે આપણા એક આ ઉદ્દેશ્ય સાથે આજે એક બહુ નાની કોશિશ જ કરી છે. જો સારી લાગી છે તો લાઈક કરી દેજો, મેક્સિમમ લોકોને વિડીયો શેર કરતા રહેજો, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, આપણે બધા ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.